તો ચાલો હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેએમ ગુજરાતીમાં. દોસ્તો, ફાટીને નામનું એક ગુજરાતી મૂવી આવી ગયું છે અને ઘણા ટાઈમ પછી રિલીઝ થયું છે, કેમ કે રિલીઝ ડેટ એને નહોતી મળતી. સો આ મૂવીના અંદર સ્મિત પંડ્યા અને હિતુ કનોડિયા સાહેબ છે. અને સ્મિત પંડ્યા કિશોર કાકા રીતે બધા જાણે જ છે, આપણે ગુજરાતીઓ તો સ્પેશિયલી જાણીએ જ છીએ. અને એમના જે કોમેડી ટાઈમિંગ છે, એમનો જે પંચ લાઇનનો ટાઈમિંગ છે અને જે બોલવાની સ્ટાઇલ છે, એ બધાને આપણને ગમે છે અને આપણને હસાવે છે. સો એક હોરર કોમેડી મૂવી લઈને આવ્યા છે. અને હોરર કોમેડી એટલે કે આપણી ગુજરાતી મૂવી જમકુડી આવી હતી, પછી સ્ત્રી 2 તમે જોઈ લો, સ્ત્રી જોઈ લો, પછી ભૂલભુલૈયા ફ્રેન્ચાઇઝી છે. તો એ ટાઈપની મૂવી બનાવવામાં આવી છે આપણા ગુજરાતીમાં, અને એ પણ ઓસ્ટ્રેલિયા બેઝ સ્ટોરીમાં. સો ઓસ્ટ્રેલિયામાં બી શૂટિંગ થયું છે અને ઇન્ડિયામાં પણ થયું છે. સો હું તમને કહું કે ત્રિવેદી સાહેબની એક્ટિંગ પણ આમાં ખૂબ સરસ છે અને સ્મિત પંડ્યા અને હિતુ કનોડિયાની જોડી ખૂબ સરસ લાગી રહી છે. સો મૂવીમાં તમને હસાવશે જરૂર, પણ થોડીક વધારે લાંબી થઈ ગઈ મૂવી એવું મને લાગી રહ્યું છે, કેમ કે ઓલમોસ્ટ 2 કલાક 40 મિનિટની આસપાસની મૂવી છે. પણ તમને વધારે લાંબી લાગશે, કેમ કે આટલી બધી વધારે મૂવીની જરૂર નહોતી. બટ ઠીક છે, એમણે બનાવી છે થોડીક. તો બાકી ઓવરઓલ તમે એન્જોય જરૂરથી કરી શકશો આ મૂવી, અને કંટાળો તો બિલકુલ નહીં આવે. અમુક જગ્યાએ આવશે, કેમ કે થોડીક લાંબી છે ફિલ્મ એટલે, પણ એન્જોય જરૂરથી કરશો. સો તમે લોકોએ જોઈ છે તો જણાવો કે તમને કેવી લાગી આ મૂવી.